નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે ઇતિહાસ શું છે? એ ખરેખર એક મોટી રસપ્રદ પઝલ જેવો છે, એક એવું રહસ્ય જેને ઉકેલવાની મજા જ કંઈક અલગ છે. તો ચાલો આ સફરમાં સાથે મળીને ઊંડા ઉતરીએ અને શોધીએ કે આપણે ભૂતકાળના જાસૂસ કેવી રીતે બની શકીએ. આ એક બહુ મોટો સવાલ છે, નહીં? વિચારો કે હજારો વર્ષો પહેલાં શું કોઈની પાસે કેમેરા હતા? કોઈ વિડિયો રેકોર્ડિંગ કરતું હતું? ના, બિલકુલ નહીં. તો પછી એ સમયના લોકો, એમનો સમાજ, એમનું જીવન, આ બધા વિશેની પાક્કી જાણકારી આપણને મળે છે ક્યાંથી? બસ આ જે રહસ્ય છે જેને ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ સતત ઉકેલવાનો પ્રયત્ન કરે છે. જેમ કોઈ જાસૂસ ઘટના સ્થળેથી પુરાવા અને કડીઓ ભેગી કરે છે ને, બસ એ જ રીતે ભૂતકાળ પણ આપણા માટે ઘણી બધી કડીઓ છોડીને ગયો છે. આ કડીઓ એટલે શું? જૂના સિક્કા, માટીના વાસણો, પ્રાચીન લખાણો, જૂની ઇમારતોના અવશેષો, આ દરેક વસ્તુ આપણને પોતાના સમયની એક અનોખી વાર્તા કહે છે. તો ચાલો આપણી જ જાસૂસીની શરૂઆત કરીએ પહેલી અને સૌથી મહત્વની કડીથી, એટલે કે પ્રાચીન સમયના લખાણો. આ એવી કડી છે જે આપણને સીધી તે સમયની માહિતી આપે છે. હવે એ જમાનામાં આજની જેમ કાગળ તો હતા નહીં, તો લોકો લખતા શેના પર? એ લોકો તાડના પાંદડા, જેને તાડપત્ર કહેવાય, અથવા તો હિમાલયમાં થતા ભુર્જ નામના ખાસ ઝાડની છાલનો ઉપયોગ કરતા, જેને ભોજપત્ર કહેવાય. આ બંને ખૂબ જ નાજુક હોય છે, એટલે સદીઓ સુધી એને સાચવવા માટે મંદિરો અને મઠોમાં રાખવામાં આવતા, જેના કારણે આજે આપણે એ સમયની માહિતી વાંચી શકીએ છીએ. અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. જુઓ, એક બાજુ છે તાડપત્ર જેવી નાજુક વસ્તુ જે પાણીમાં કે જીવજંતુથી તરત ખરાબ થઈ જાય, અને બીજી બાજુ પથ્થર, જેના પર કોતરેલું લખાણ હજારો વર્ષો સુધી એવું ને એવું જ રહે છે. આના પરથી એ પણ ખબર પડે કે જે માહિતી બહુ જ મહત્વની ગણાતી, જેને લાંબા સમય સુધી સાચવવી હોય, એના માટે પથ્થરનો ઉપયોગ થતો હતો. મોટાભાગે રાજાઓ પોતાના આદેશો, પોતાની જીતની ગાથાઓ કે પછી કોઈ મહત્વના કરારો, આ બધું પથ્થરની મોટી શિલાઓ પર કે તાંબાના પતરા પર કોતરાવતા. આને જ શિલાલેખ કે અભિલેખ કહેવાય છે. અને આ ખૂબ જ ટકાઉ હોવાથી આજે આપણને એ સમયના શાસન અને સમાજ વિશેની એકદમ પાક્કી માહિતી મળે છે. સારું, તો લખાણોની વાત તો થઈ ગઈ, પણ ભૂતકાળની બધી જ વાર્તાઓ લખાયેલી નથી હોતી. કેટલીક વાર્તાઓ તો જમીનની અંદર દટાયેલી હોય છે. તો ચાલો હવે આપણી બીજી કડી શોધીએ. અહીં એન્ટ્રી થઈ છે પુરાતત્વશાસ્ત્રીઓની, એટલે કે આર્કિયોલોજિસ્ટ. આ લોકો ખરા અર્થમાં ઇતિહાસના જાસૂસ છે. એમનું કામ છે જૂની જગ્યાઓ પર ખોદકામ કરીને ભૂતકાળના રહસ્યોને, જેમ કે વાસણો, ઓજારો, ઘરેણાં અને સિક્કા જેવી વસ્તુઓને બહાર લાવવાનું. અને આ દરેક વસ્તુ આપણને એ સમયની વાર્તા કહે છે. અને ખોદકામ વખતે મળતી સૌથી અદ્ભુત વસ્તુઓમાંથી એક છે જૂના જમાનાના સિક્કા. હવે એમ થશે કે સિક્કામાં વળી શું ખાસ? પણ વિશ્વાસ રાખજો, આ નાનકડો સિક્કો આખા સામ્રાજ્યની કહાની કહી શકે છે. એ માત્ર પૈસા નહોતા, એ તો પોતાના સમયના ઓળખપત્ર હતા. તો સિક્કા આપણને શું કહે છે? પહેલી વાત તો એના પરથી રાજાનું નામ ખબર પડે, એનો સમયગાળો પણ જાણી શકાય. પછી એના પર જે ચિહ્નો હોય, એના પરથી રાજા કયા ધર્મમાં માનતો હતો એનો અંદાજ આવે. અને હા, સિક્કો સોનાનો છે, ચાંદીનો છે કે તાંબાનો, એના પરથી એ રાજ્ય કેટલું સમૃદ્ધ હતું એ પણ ખબર પડી જાય. છે ને કમાલની વાત? ઓકે, તો આપણી પાસે લખાણો છે, જમીનમાંથી મળેલી વસ્તુઓ છે. હવે ત્રીજી કડી, જે એવા લોકો પાસેથી મળે છે જેઓ અહીંના હતા જ નહીં. પ્રાચીન સમયમાં ઘણા વિદેશી મુસાફરો ભારત આવ્યા હતા, અને એમણે અહીં જે કંઈ પણ જોયું, જે અનુભવ્યું, એ બધું પોતાની ડાયરીમાં કે પ્રવાસ વર્ણનમાં લખી લીધું. આ લખાણો એટલા માટે ખાસ છે કારણ કે એ આપણને એક ત્રીજી વ્યક્તિનો, એક બહારના વ્યક્તિનો દૃષ્ટિકોણ આપે છે. ઘણીવાર એવી વાતો પણ જાણવા મળે જે અહીંના લોકો કદાચ સામાન્ય સમજીને લખતા જ નહોતા. ચાલો, આપણી જાસૂસીની બેગમાં હવે ઘણી બધી કડીઓ ભેગી થઈ ગઈ છે. પણ આ બધી ઘટનાઓ ક્યારે બની? એક પછી એક કઈ ઘટના બની? આ ગૂંચવાડાને ઉકેલવા માટે આપણે સમજવી પડશે ઇતિહાસની સમયરેખા. સવાલ એ છે કે આટલી બધી માહિતીને એક લાઇનમાં કેવી રીતે ગોઠવવી? કઈ ઘટના પહેલાં બની અને કઈ પછી? આ ક્રમ નક્કી કરવો ખૂબ જ જરૂરી છે, નહીંતર ઇતિહાસની આખી વાર્તા ગડબડ થઈ જાય. જો દુનિયાભરમાં સમયને માપવા માટે એક સામાન્ય રીત અપનાવવામાં આવી છે, અને એનો કેન્દ્રબિંદુ છે ઈસુ ખ્રિસ્તનો જન્મ.
એમના જન્મ પહેલાંના વર્ષોને આપણે ઈસવીસન પૂર્વે કે બીસી કહીએ છીએ અને એમાં ગણતરી ઊંધી ચાલે છે. જેમ કે 500 બીસી પછી 400 બીસી આવે અને એમના જન્મ પછીના સમયને ઈસવીસન કે એડી કહેવાય છે, જેમાં આપણે આજે જીવી રહ્યા છીએ. હવે આ એડી અને બીસીના મતલબ શું છે? એડી એટલે એન્નો ડોમિની, જે એક લેટિન શબ્દ છે જેનો અર્થ થાય પ્રભુના વર્ષમાં, અને બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં. જો કે આજકાલ દુનિયાભરમાં થોડા નવા શબ્દો પણ વપરાય છે. એડીની જગ્યાએ સીઈ એટલે કે કોમન એરા અને બીસીની જગ્યાએ બીસીઈ એટલે કે બિફોર કોમન એરા. બસ નામ અલગ છે, મતલબ અને સમયની ગણતરી બિલકુલ એક જ છે. તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોયું એ બધું ભેગું કરીએ તો બને છે એક ઇતિહાસના જાસૂસની ટૂલકિટ. ચાલો જોઈએ કે આ ટૂલકિટમાં શું શું છે. તો યાદ રાખજો, આપણી ટૂલકિટમાં છે પહેલું, તાળપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતો. બીજું, પથ્થર પર કોતરેલા શિલાલેખો. ત્રીજું, જમીનમાંથી મળેલા સિક્કા અને ઓજારો. ચોથું, વિદેશી પ્રવાસીઓની ડાયરીઓ. અને પાંચમું, આ બધાને ગોઠવવા માટેની BCAD-વાળી સમયરેખા. આ 5 સાધનોથી જ આપણે ભૂતકાળની તસવીર સ્પષ્ટ કરી શકીએ છીએ. અને છેલ્લે ચાલો એક મજેદાર વિચાર કરીએ. આપણે તો હજારો વર્ષ જૂની કડીઓ શોધી રહ્યા છીએ, પણ જરા વિચારો, આજથી 1000 કે 2000 વર્ષ પછી ભવિષ્યના જે પુરાતત્વશાસ્ત્રીઓ હશે એમને આપણા જમાનાની કઈ કડીઓ મળશે? આપણા ફોનમાં રહેલા ફોટા, આપણી બનાવેલી બિલ્ડિંગો, કે પછી જમીનમાંથી નીકળેલો કોઈ તૂટેલો સ્માર્ટફોન? આપણી વાર્તા શું હશે? ખરેખર વિચારવા જેવું છે નહીં?